નમસ્કાર, કેમ છો? હું આવી ગયો છું પાછો આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, કારણ કે દુબઈ હોય કે ગમે તે હોય, આપણે આપણું ઘર ભલું અને આપણું કામ ભલું. અત્યારે સમય છે જમવાનો અને 24 કલાકની અંદર જ દુબઈથી પાછો આવી ગયો છું. તમને સીધા દ્રશ્યો બતાવું જમવાના. વૃદ્ધાશ્રમનો નવો લુક દેખાઈ રહ્યો છે ને, નવો શેડ વાગી ગયો છે. જી હા, બિલકુલ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. શેડ વાગી ગયો છે અને ભોજન તો તમે જોઈ રહ્યા છો. રસ છે, મોહનથાળ છે, રાઈસ છે, દાળ છે, પૂરી છે. સરસ મજાનું મેનુ છે. આજના ભોજનના દાતાની વાત કરીએ તો કલ્પેશભાઈ રસિકભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ રસિકભાઈ પટેલ તરફથી આજનું ભોજન માટે આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. તો એમનો આપણે આભાર માની લઈએ, કારણ કે આ બધું સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે. બીજા એક દાતા છે સ્વર્ગવાસી નાથુસિંહ મોતીસિંહ રાઠોડની બીજી પુણ્યતિથિ નિમિત્તે, જેઓ અરવલ્લી જિલ્લાના માલપુરના છે. તો એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયો છે. બસ આવી રીતે યોગદાન આપતા રહેજો અને આપ બધાના સાથ અને સહકારથી જ આ બધા લોકો સરસ મજાનું ભોજન મેળવી રહ્યા છે. તમે જો યોગદાન આપવા માગો છો તો તમારે ફક્ત 876888088 પર તમારે ફક્ત વોટ્સએપમાં હાય લખીને મોકલવાનું છે. હાય લખીને મોકલશો, ત્યાં તમને ડોનેટ નાવનું ઓપ્શન આવશે. ડોનેટ ત્યાંથી જ થઈ જશે. ત્યાંથી પણ તમે સહયોગ આપી શકો છો. અને બહુ બધા મહેમાનો પણ આજે આવ્યા છે. અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાઓથી ઘણા બધા લોકો આવ્યા છે આપણા વડીલોને મળવા માટે. આપણા બધા જ વડીલો એક સાથે બેસીને સરસ મજાનું ભોજન મેળવી રહ્યા છે. અને સોશિયલ મીડિયાની તાકાત શું છે, સોશિયલ મીડિયાની શક્તિ શું છે, તમને આ વિડીયોના માધ્યમથી દેખાઈ રહી છે. આટલો મોટો પરિવાર ધીરે ધીરે ક્યારે મોટો થઈ ગયો આપણને ખબર જ ના પડી. અને આ તો એક નાનું આશ્રમ છે. હજી આપણું જે દિવ્યાંગ આશ્રમ છે એ તો ઘણી મોટી સંખ્યાઓ થઈ ગઈ છે ત્યાં. થેન્ક યુ સો મચ કે તમે બધા અમને ખૂબ પ્રેમ આપો છો, આટલો બધો સાથ સહકાર આપો છો. અને તમારા બધાના સાથ અને સહકારને લીધે આ બધું શક્ય બન્યું છે. આ લોકોની સેવા કરવાનો મોકો આપણા બધાને મળ્યો છે. બસ આવી રીતે સાથે રહેજો, યોગદાન આપતા રહેજો, સહકાર આપતા રહેજો. યોગદાન આપવાનો નંબર છે 8768880888, સાથે 7096486680. આ બંને નંબર પર તમે ફોન પણ કરી શકો છો, બુકિંગ કરાવી શકો છો. ભોજન આપ બધાના સાથ અને સહકારથી જ શક્ય બન્યું છે. આ અંદરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં આપણા PSI અને કોન્સ્ટેબલના જે યુવા મિત્રો છે એ સરસ મજાનું ભોજન અંદર આપી રહ્યા છે, જમી રહ્યા છે. કારણ કે બહાર વડીલોને ભોજનની આપવાની જવાબદારી પણ એમની છે. ઘણા જે એવા છે જે ઊભા નથી થઈ શકતા, એમને આપણે બેડ ઉપર ભોજન પહોંચાડીએ છીએ. બધું જ શક્ય છે. તમે બધા અમારી સાથે છો ત્યારે. વિડીયોને શેર કરજો પ્લીઝ, કોમેન્ટ પણ કરતા રહેજો અને યોગદાન આપતા રહેજો. ધન્યવાદ.